આપણા ઘરડાઓ હંમેશાથી કહેતા આવ્યા છે કે થાળીમાં એટલું જ લેવું જેટલું તમારે ખાવું હોય. આપણા દેશમાં, આપણી સંસ્કૃતિમાં અન્નને દેવતા સમાન ગણવામાં આવે છે. આ જે દેશ છે કે જ્યાં ભોજન લેતા પહેલા ઘણા બધા લોકો પ્રણામ કરે છે ભોજનને, ઘણા બધા લોકો શ્લોક બોલે છે. અને આ એ જ દેશ છે કે જ્યાં કહેવામાં આવે છે કે અન્ન બ્રહ્મો રસો વિષ્ણુ, જેનો મતલબ એમ છે કે અન્નમાં બ્રહ્માનો વાસ હોય છે, જેના રસમાં વિષ્ણુનો વાસ હોય છે. પરંતુ આ એ જ દેશ છે કે જ્યાં 20 કરોડથી વધારે લોકોને ભૂખ્યા સૂવું પડે છે. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ શું છે? તો એ છે કે આપણા દેશમાં દર ભારતીય દર વર્ષે 55 કિલો ભોજનનો બગાડ કરી નાખે છે. એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે જેમાં આ બધા જ આંકડા દેખાડવામાં આવ્યા છે. આજે આ વિડીયો થકી તમને આપણા દેશની ખરેખર પરિસ્થિતિ શું છે, કેટલા લોકોને ભૂખ્યા સૂવું પડે છે અને એની પાછળનું કારણ શું છે, એ દરેક વાત હું તમને આજે વિગતવાર સમજાવીશ. નમસ્કાર, VTV Gujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ. ભારત એક એવો દેશ કે જ્યાં એશિયાના સૌથી વધારે ધનવાન વ્યક્તિઓ રહે છે. અને આ એ જ દેશ છે કે જ્યાં 23 કરોડ લોકો કુપોષણનો શિકાર બને છે. એક રિસર્ચ બહાર પાડવામાં આવ્યો છે. એ રિસર્ચમાં એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટનું નામ છે ફૂડ વેસ્ટ ઇન્ડેક્સ 2024, જેમાં કહેવામાં આવ્યું છે કે આખા વિશ્વમાં 1 અરબ ટનથી વધુનો ખોરાકનો બગાડ દર વર્ષે કરવામાં આવે છે. એનો મતલબ એમ થયો કે આખી દુનિયામાં દર વ્યક્તિ 79 કિલો ભોજનનો બરબાદ કરી નાખે છે. અને બીજી બાજુ આખા વિશ્વમાં 80 કરોડ લોકોને રોજે ભૂખ્યા સૂવું પડે છે. અને જો ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં દર વર્ષે 7.8 કરોડ ટન ભોજનનો વ્યય કરવામાં આવે છે. એનો મતલબ એમ થયો કે દરેક ભારતીય વ્યક્તિ દર વર્ષે 55 કિલો ભોજનનો બરબાદ કરે છે. અને આ એ જ દેશ છે કે જ્યાં દરરોજ 20 કરોડથી વધારે લોકોને ભૂખ્યા સૂવું પડે છે. આ રિપોર્ટ જ્યારે 2021માં બહાર પાડવામાં આવ્યો હતો ત્યારે દરેક ભારતીય દર વર્ષે 50 કિલો ભોજનનો બગાડ કરતો હતો. અને હવે જ્યારે 2024માં રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે ત્યારે દરેક ભારતીય દર વર્ષે 55 કિલો ભોજનનો બગાડ કરે છે. દર વર્ષે આનો આંકડો વધતો રહે છે. હજુ આટલું જ નહીં, હજુ એક ચોંકાવનારી વાત તમને કહું. ધ સ્ટેટ ઓફ ફૂડ સિક્યોરિટી એન્ડ ન્યુટ્રિશન ઇન ધ વર્લ્ડ 2023 પ્રમાણે આપણા દેશમાં 74% લોકોને પોષણયુક્ત ભોજન મળતું જ નથી. હવે પોષણયુક્ત ભોજનનો મતલબ શું થાય? પોષણયુક્ત ભોજનનો મતલબ એમ થાય કે એક થાળીમાં જ્યાં પ્રોટીન, ફાઈબર, ન્યુટ્રિશન અને વિટામિન્સ બધી વસ્તુ તમને એક થાળીમાં મળતી હોય. હવે આપણા ભારત દેશમાં તો 74% લોકોને એ જ નથી મળતું. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ પ્રમાણે 125 દેશમાંથી 111મું સ્થાન ભારતનું છે. આ જ બતાવે છે કે આપણા દેશમાં ભૂખમરો કેટલી હદ બારે છે. હવે એવું નથી કે ખાલી ભારતમાં જ ભોજનનો વ્યય કરવામાં આવે છે. આખા દુનિયામાં બધા જ દેશમાં ક્યાંક ને ક્યાંક ઓછા કે વધતા પ્રમાણમાં ભોજનનો બગાડ થાય જ છે. પરંતુ ચીનમાં આની સ્થિતિ સૌથી વધારે ખરાબ છે. ચીનમાં દર એક ચીન વ્યક્તિ દર વર્ષે 72 કિલો ભોજનનો બરબાદ કરે છે. અને પછી ભારતનો નંબર આવે છે અને એ બાદ અમેરિકાનો નંબર આવે છે. ભારતમાં જેટલો ભોજનનો બગાડ કરવામાં આવે છે, જો એની કિંમત ગણવામાં આવે તો એની કિંમત 92,000 કરોડ એટલે કે આપણી જીડીપીના લગભગ 1% છે. હવે ખાલી આપણે ભોજનનો બગાડ જ બંધ કરી દઈએ તો આપણી ઇકોનોમીમાં ઘણો બધો ગ્રોથ આવી શકે તેમ છે. પણ કડવું સત્ય તો એ જ છે કે આપણે ભોજનનો બરબાદ કરીએ છીએ, આપણે આપણું જ વિચારીએ છીએ, આપણે લોકોનું નથી વિચારતા. આપણે એ નથી વિચારતા કે આપણા ભોજનના બરબાદીને કારણે આજે કોઈ વ્યક્તિને ભૂખ્યા સૂવું પડશે. આપણા હિન્દીમાં કહેવત છે કે ઉતના હી લો થાલી મેં ન બહે નાલી મેં. પણ આ વાત આપણે માનીએ છીએ ખરા? રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શહેરોમાં સૌથી વધારે ભોજનનો બગાડ થાય છે, જ્યારે ગામડામાં આની સંખ્યા ખૂબ ઓછી છે. હવે આનું સોલ્યુશન શું છે? હવે સોલ્યુશન એ જ છે કે જ્યાં સુધી આપણે આપણી જવાબદારીઓ નહીં સમજીએ, આ સમાજ પ્રત્યેની આપણી જવાબદારીઓ નહીં સમજીએ, ત્યાં સુધી આ ભોજનનો બગાડ થતો રહેશે. એટલું તો ચોક્કસથી કરી શકીએ કે જ્યારે આપણે ભોજન થાળીમાં લઈએ ત્યારે એટલું જ લઈએ જેટલું આપણે ખાઈ શકીએ. રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે ચોક્કસ એક વસ્તુ કરીએ કે જ્યારે આપણે રેસ્ટોરન્ટમાં જઈએ, ભોજન લઈએ અને જો ભોજન વધે તો ચોક્કસથી આપણે એને સાથે લઈને ઘરે જઈએ. અને જો ઘરે ન લઈ જવું હોય તો ચોક્કસથી આપણે જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે તેને આપીએ. હવે જ્યારે ભોજન ઘરે વધ્યું હોય ત્યારે ચોક્કસથી એને કચરામાં નાખવાની બદલે કોઈ વ્યક્તિને આપવું વધારે યોગ્ય છે. બસ આટલું જ કરીએ તો ચોક્કસથી આપણે આપણા દેશમાં જેટલા લોકો ભૂખ્યા સૂવે છે તેની સંખ્યા ઓછી કરી શકીશું. આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો જો ગમ્યો હોય, ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી એને પહોંચાડવાનું ભૂલતા નહીં. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.